નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂન મહિનામાં તાજેતરના વર્ષો દરમિયાન સૌથી વધુ વરસાદ પડ્યો હતો। આના કારણે જુલાઈ મહિનામાં આના પ્રમાણમાં થોડો ઓછો વરસાદ થયો હતો। છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી રહી છે। તેમ છતાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદમાં ઘટ જોવા મળી રહી છે। જી હા, એવા સમાચાર મળી રહ્યા છે કે ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં થયેલા વરસાદ બાદ પણ 4.5% જેટલી ઘટ સૂચવે છે, જેથી આવામાં કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે હવે જો ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં એક સારો સ્લેબ આવે તો આ ઘટને સરળતાથી ભરી શકે છે। તો ચાલો જાણીએ કે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન કેવો વરસાદ રહેવાનો છે અને આ અંગે હવામાન વિભાગની આગાહી શું કહે છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધીમો થઈ રહ્યો છે, પરંતુ સાવ બંધ નથી થયો। સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસના વરસાદ અંગે આગાહી કરી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે। ત્યારે આવામાં અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ ખાબક્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જે વરસાદ ખાબક્યો છે, જ્યારે કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું। અને હવે આવામાં એવા અહેવાલો મળ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમૃતસર, ચંડીગઢ, શામલી, શાહજહાંપુર, લખનૌ, છપરા, બંકુરાથી લઈને બંગાળની ખાડી સુધીમાં ચોમાસાનો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે। આ સિવાય ઉત્તર પૂર્વી અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે, જે સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે। તેમજ ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની છે। જેથી આ બધા કારણોસર હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 4 ઓગસ્ટથી લઈને 9 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં એવા રિપોર્ટ મળી રહ્યા છે કે હવામાન વિભાગના વેધર મેપ અનુસાર આજે એટલે કે 4 તારીખથી લઈને 9મી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી। 9મી તારીખ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજની સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે એટલે કે 4 ઓગસ્ટે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે। અને ત્યારબાદ આવતીકાલે એટલે કે 5મી ઓગસ્ટે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ પછી 6 ઓગસ્ટે આ તમામ જિલ્લા ઉપરાંત કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે અને આગામી 5 દિવસો સુધી ક્યાંય પણ ભારે કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા નથી, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। દરેક જગ્યાએ હળવો કે પછી મધ્યમ વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં વરસાદનું ખાસ જોર નહીં જોવા મળે, તેવી જ રીતે કચ્છમાં પણ એક સપ્તાહ સુધી વરસાદ નબળો રહેશે અથવા તો વાતાવરણ સૂકું રહેશે। કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। હાલની સ્થિતિમાં તમિલનાડુના દરિયા કિનારા પાસે એક સિસ્ટમ રચાય તેવી પણ શક્યતા છે, જે દક્ષિણ ભારતમાં અસર કરશે, પરંતુ ગુજરાત પર તેની કોઈ ખાસ અસર થવાની સંભાવના નથી। જો કે મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ એવા પણ અહેવાલો મળી રહ્યા છે
કે જૂન મહિનામાં તાજેતરના વર્ષો દરમિયાનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે જુલાઈ મહિના દરમિયાન પ્રમાણમાં ઓછો વરસાદ થયો હોવાનું જોવા મળ્યું હતું. તેમ છતાં પણ સરાસરી જળવાઈ રહેવા પામી હતી. જોકે રવિવારની સ્થિતિ પ્રમાણે આંકડાકીય દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીમાં વરસાદી ઘટ જોવા મળી રહી છે. જી હા, આમ જોવા જઈએ તો સત્તાવાર રીતે જૂનમાં ગુજરાતમાં ચોમાસાની સિઝન માનવામાં આવે છે. તેમજ એ મુજબના જ ડેટા એકઠો કરવામાં આવે છે. જે મુજબ 3 ઓગસ્ટ સુધીની સ્થિતિ ઉપર જો આપણે નજર કરીએ તો ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 4.5% જેટલી ઘટ સૂચવે છે. એવો રિપોર્ટ છે કે ગત વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 585.83 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે કુલ જરૂરિયાતના 66.35% જેટલો હતો. ચાલુ વર્ષે હજુ સુધીમાં 558.76 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે 63.36% જેટલો છે. જોકે ગુજરાત સરકારના ડેટા મુજબ તારીખ 2 ઓગસ્ટની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં સિઝનનો 55% જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય તમામ વિસ્તારોમાં જેમ કે કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.47%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.87%, દક્ષિણ ગુજરાતમાં 67.11% સિઝનનો વરસાદ પડ્યો છે. અને વળી એવામાં ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય પણ ભારે વરસાદ નોંધાવાનો નથી. મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. એવા રિપોર્ટ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63%ની આસપાસ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે. તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી એવી ઉપજ મળશે તેવી શક્યતા છે. રાજ્યમાં ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં જે કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77%થી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. આ વર્ષે કપાસ અને મગફળીનું રાજ્યના ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં કપાસ અને 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે કપાસ અને મગફળીના પાકમાં મબલખ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. અને હવે હવામાન વિભાગે કોઈ પણ ભારે વરસાદની ચેતવણી નથી આપી, પરંતુ છૂટાછવાયા વરસાદનો દોર ચાલુ રહેશે તેવી આગાહી કરી છે, જેના કારણે નાગરિકોને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. તેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.